નવો ટોપિક સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક. એટલે કે જો આપણે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલને ગોઠવીએ ત્યારે એનું શું થાય, એ રેખીય ગતિ કરે, એ ચાક ગતિ કરે, એના પર કઈ દિશામાં બળ લાગે, એટલે કે એની વર્તણૂક કેવી હોય એ આપણે જોઈશું. અહીં વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં ધારેલું છે અને ડાયપોલ છે એનું મધ્ય બિંદુ એ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ O પર ફિટ કરેલું છે. ડાયપોલની લંબાઈ 2a છે અને બંને વિદ્યુતભાર +q અને -q આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખેલા છે. સ્વાભાવિક રીતે આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ થશે q * 2a. સદિશ p = q * 2a, જેની દિશા -q થી +q તરફ હોય. એટલે કે ડાયપોલ મોમેન્ટ આમાં આવશે -q થી +q અને વિદ્યુત ક્ષેત્ર સાથેનો એનો ખૂણો થીટા છે. સદિશ p અને સદિશ e વચ્ચેનો ખૂણો આકૃતિમાં દર્શાવ્યા મુજબ થીટા છે. હવે જો આપણે એવું વિચારીએ તો +q અને -q એ બંને કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર પડ્યા હોવાથી, સ્થાયી હોવાથી એમના પર બળ લાગે. અહીં વિદ્યુતભારો સ્ત્રોત વિદ્યુતભાર નથી, એ પરીક્ષણ વિદ્યુતભાર છે, કોઈ બીજાના વિદ્યુત ક્ષેત્રની અંદર છે. તો એમના પર લાગતા બળો આપણે કંઈક આ રીતે વિચારી શકીએ. +q પર ક્ષેત્રની દિશામાં બળ લાગે +qe. આપણે એવું કહી શકીએ કે સદિશ F1 = +qe. જ્યારે વિદ્યુતભાર ધન હોય ને તો એના પર લાગતું બળ ક્ષેત્રની દિશામાં જ હોય. પણ એના કરતા ઊંધી દિશામાં આપણે F2 લઈએ, સદિશ F2, એ બળ આમાં આવશે. -q પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે F2 = -qe. +q પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, -q પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. જો q ઋણ હોય તો બળ અને ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય. ભલે વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે પણ -q પર ઋણ x દિશામાં બળ લાગશે. હવે આ બંને બળો સમાન મૂલ્યના છે અને વિરુદ્ધ દિશાના છે. આ પણ qe છે, આ પણ qe છે. આ +qe છે અને આ -qe છે, જે વિરુદ્ધ દિશા દર્શાવે છે. તો આ બંનેનું પરિણામ શૂન્ય થાય. આ બંને બળોનું આપણે ટોટલ જોઈએ. સદિશ F બરાબર સદિશ F1 + સદિશ F2, તો એ શૂન્ય મળે, જેને શૂન્ય સદિશ પણ લખી શકાય. શૂન્ય બળનો મતલબ એવો કે ડાયપોલ રેખીય ગતિ નહીં કરી શકે, આ ડાયપોલ ખસે નહીં. પણ આ બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર નથી થતી. આ બળો એક રેખસ્થ નથી. તમે +qe ની કાર્યરેખાને લંબાવો અને -qe ની કાર્યરેખાને લંબાવો તો આ બંને એકબીજાને મળતા નથી. એનો મતલબ આ બળોનું જોડકું ટોર્ક રચશે. આ બળોનું જોડકું ડાયપોલને ચાક ગતિ કરવા પર મજબૂર કરશે અને આ ડાયપોલ સમઘડી દિશામાં ભ્રમણ કરશે. આકૃતિ જોતા આપણને ખ્યાલ આવે, જો આ દિશામાં બળો લાગતા હોય તો એ આ ડાયપોલને સમઘડી દિશામાં ભ્રમણ કરાવે. આપણે ટોર્કનું સૂત્ર મેળવવાનું છે અને એ ટોર્કનું સૂત્ર મેળવવા માટે O થી +q નો સ્થાન સદિશ લઈએ a. તો ટોર્કની વ્યાખ્યા મુજબ R1 × F1, એમાં R1 = સદિશ a, સંદર્ભ બિંદુથી +q નો સ્થાન સદિશ a, અને બળ qe, F = +qe. આ છે સંદર્ભ બિંદુ O ને અનુલક્ષીને +q પર લાગતું ટોર્ક. તો સંદર્ભ બિંદુ O ને અનુલક્ષીને -q પર લાગતું ટોર્ક ગણવું હોય તો સ્થાન સદિશ ઊંધો લેવો પડે. જો આપણે ઉપર સદિશ a લીધો હોય તો એના કરતા ઊંધો સ્થાન સદિશ -a આવે. એટલે આપણે R2 × F2 માં R2 લખવો પડે -a. જો કે બળ પણ -qe છે એટલે આ બળની કિંમત +qe જેટલી જ પણ વિરુદ્ધ દિશામાં છે, -qe. એટલે આપણે અહીંયા લખી શકીએ -qe. જો કે માઇનસ માઇનસ પ્લસ જ થશે અને τ1 τ2 બંને a × qe જેટલા મળે. તો કુલ ટોર્ક a × qe વત્તા ફરી a × qe બરાબર 2 વખત a × qe મળે. અને q * 2a બરાબર આપણે લખી શકીએ p. એટલે આપણને ટોર્કનું સૂત્ર મળે p × e. આ છે ડાયપોલ પર લાગતું ટોર્ક અને ટોર્કનું મૂલ્ય
પીઈ સાઇન થીટા પણ લખી શકાય. ક્રોસ પ્રોડક્ટ માટે આપણે સાઇન થીટા લખીએ છીએ. એ ક્રોસ બી નું મૂલ્ય એ બી સાઇન થીટા થાય, તો પી ક્રોસ ઈ નું મૂલ્ય પીઈ સાઇન થીટા મળે. જ્યાં થીટા એ સદિશ પી અને સદિશ ઈ વચ્ચેનો ખૂણો છે, આકૃતિમાં આપણે દર્શાવેલો છે પહેલેથી. જો થીટા શૂન્ય હોય તો ડાયપોલ સમતોલન સ્થિતિમાં હોય, કેમ કે સાઇન 0 બરાબર 0 થાય અને ટોર્કની કિંમત શૂન્ય મળે. એટલે સમતોલન સ્થિતિ હોય તો આ ડાયપોલ ક્ષેત્રની દિશામાં જ ગોઠવાયેલી હોય. પણ ક્ષેત્રથી એને થીટા ખૂણે લાવવા માટે એના પર કાર્ય કરવું પડે અને એ કાર્ય એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામતું જાય. તમે જેટલી વધારે ખૂણે ડાયપોલને લઈ જાઓ સમતોલન સ્થિતિમાંથી એટલું જ વધારે કાર્ય કરવું પડે અને એ કાર્ય એ ડાયપોલમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. જો કે સ્થિતિ ઉર્જા વિશે આપણે પ્રકરણ 2 માં ડિટેલમાં જોઈશું. અત્યારે આપણે ટોર્કની ચર્ચા કરી. સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ ડાયપોલ મૂકવામાં આવે તો એના પર ટોર્ક લાગે, એ ભ્રમણ કરે અને હંમેશા એ જ રીતે ભ્રમણ કરે જેથી આ થીટા ઘટે. અત્યારે આ ડાયપોલ સમઘડી જ ફરશે, કારણ કે જો એ સમઘડી ફરશે તો જ આ થીટાની વેલ્યુ ઘટશે. તો આ રીતે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક ટોપિક સમજી શકાય.